કાપોદ્રા પોલીસે મમતા સર્કલ પાસેથી ચોરીની મોટરસાયકલ સાથે રીઢા સ્નેચરોને ઝડપી પાડી પૂછપરછ કરતા રીઢાઓ પાસેથી વધુ 11 ચોરીની મોટરસાયકલો મળી આપી હતી। કાપોદ્રા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે પોલીસે બાતમીના આધારે મમતા સર્કલ પાસેથી ચોરીની મોટરસાયકલ પર પસાર થતા એક કિશોર સહિત 2 રીઢા છૂટાતોડ કિરણ ઠસાણીને ઝડપી પાડ્યો હતો। આની મોટરસાયકલ અંગે પૂછતા રીઢાઓએ મોટરસાયકલ ચોરીની હોવાની કબૂલાત કરી હતી। તો રીઢાઓ પાસેથી ચોરીના 4 નંગ મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા। જ્યારે પોલીસે વધુ પૂછપરછ કરતા રીઢાઓએ ખટોદરા, કાપોદ્રા અને વરાછા વિસ્તારમાંથી ચોરેલી વધુ 11 મોટરસાયકલો મળી આવી હતી। ગઈકાલે કાપોદ્રા વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકત મળેલી કે 2 ઈસમો જે છે પોતે ચોરીના મોટરસાયકલોનો ઉપયોગ કરી મોટરસાયકલો ચોરી કરી અને એ જ મોટરસાયકલનો ઉપયોગ કરી અને મોબાઈલ સ્નેચિંગ છે એની પ્રવૃત્તિ કરી રહ્યા છે અને એ મમતા સર્કલ પાસેથી પાસ થવાના છે એવી બાતમી મળેલી, જેને આધારે સર્વેલન્સ સ્ટાફ છે એને વોચ ગોઠવી અને 2 ઈસમો છે એને પેસન મોટરસાયકલ સાથે પકડેલા છે। હવે આ 2 ઈસમો પૈકી કિરણ વિનુભાઈ ઠસાણી દેવી પૂજક મૂળ અમરેલીના છે અને હાલ પાણીની ટાંકી પાસે કાપોદ્રા વિસ્તારમાં રહે છે અને એની સાથે એક માઇનોર છે। આ બંને ઈસમો જે છે એમને એક ચોરીનું મોટરસાયકલ અને 4 ચોરીના મોબાઈલ છે એની સાથે પકડવામાં આવેલા। ત્યારબાદ એ લોકોની પૂછપરછ દરમિયાન અન્ય 11 મોટરસાયકલો પણ ચોરેલ હોવાની એમણે કબૂલાત આપેલી અને એ કબૂલાત આધારે જુદી જુદી જગ્યાએથી આ ઈસમો છે એમણે મોટરસાયકલો ચોરેલા અને એ મોટરસાયકલો જે જગ્યાએ મૂકેલા હતા ત્યાંથી રિકવર કરવામાં આવ્યા છે અને આ મોટરસાયકલો છે એમણે કાપોદ્રા, ખટોદરા, વરાછા વિસ્તારમાંથી ચોરેલ હોવાનું સ્થળ તપાસ દરમિયાન ખુલેલું છે। હાલ આ ઈસમો છે એ પોલીસ કસ્ટડીમાં છે અને અન્ય જે મોટરસાયકલો છે એ ક્યાંથી ચોર્યા છે અને કયા પોલીસ સ્ટેશનમાં આમાં ગુના નોંધાયેલા છે એ બાબતમાં પોલીસ તપાસ કરી રહી છે। ત્યારે હાલ તો ઝડપાયેલા બંને રીઢાઓની કાપોદ્રા પોલીસે અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।